નમસ્કાર. મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ આપણે બેયને એક જ માનીએ છીએ. વાસ્તવમાં બે એક નથી. ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર દિશા બાજુ સરકવું. 21મી ડિસેમ્બરના દિવસથી સૂર્ય ઉત્તર દિશા બાજુ સરકવા માંડે છે, એ બાજુ વળવા માંડે છે. આવું આપણા ખગોળશાસ્ત્રીઓ એડવાન્સમાં એ પ્રમાણે ગોઠવી રાખે છે, મતલબ કે એડવાન્સમાં એ સંશોધન કરી રાખે છે. એની ગણતરી પ્રમાણે સૂર્ય એ પ્રમાણે ખસતો હોય છે. તો આપણા ખગોળના વિદ્વાનોના કહેવા પ્રમાણે 21મી ડિસેમ્બરથી સૂર્ય ઉત્તર બાજુ સરકે છે, એટલે એને ઉત્તરાયણ કહેવાય. એટલે દિવસ ટૂંકો હોય છે, ધીમે 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 લંબાતો જાય છે, અને આ પ્રોસેસ 21મી જૂન સુધી ચાલે છે. આને કહેવાય ઉત્તરાયણ. 21મી જૂનથી રિવર્સ પ્રોસેસ, એટલે એને દક્ષિણાયન, દક્ષિણ બાજુ સૂર્ય ખસે. પણ મકર સંક્રાંતિ એટલે જેને આપણે 14મી જાન્યુઆરીએ માનતા હોઈએ છીએ, તો એ દિવસે સૂર્ય ધનમાંથી મકર રાશિમાં આવે છે, જેને આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ. તો મકર સંક્રાંતિ જુદી વસ્તુ છે અને ઉત્તરાયણ પણ જુદી વસ્તુ છે.